કેમ છો બધા? આજની આપણી આ નવી સમજૂતીમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. આજે આપણે ધોરણ 9ના વિજ્ઞાનના એક બહુ જ રસપ્રદ પ્રકરણ પર વાત કરવાના છે. પ્રકરણનું નામ છે આપણી આસપાસમાં દ્રવ્ય શુદ્ધ છે. તમને પણ ક્યારેક એવો વિચાર તો આવતો જ હશે ને કે આપણી આસપાસ દેખાતી આ બધી વસ્તુઓ ખરેખર શેની બનેલી છે? બસ આજે આપણે એ જ જાણવાનું છે. અને હા, આજના આ સેશનમાં સંજય મેથ્સ એન્ડ સાયન્સ એકેડમી તરફથી હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. આપણું ગોલ એકદમ ક્લિયર છે. વિજ્ઞાનના અઘરા લાગતા કોન્સેપ્ટ્સને, ખાસ કરીને તત્વો અને સંયોજનોને એકદમ મજેદાર અને રમતા રમતા શીખવાના છે. તો થઈ જાઓ તૈયાર આ શાનદાર સફર માટે. તો સૌથી પહેલાં વાત કરીએ તત્વોની, એટલે કે એલિમેન્ટ્સ. આખિર આ તત્વો છે શું? જુઓ, કોઈ પણ દ્રવ્ય કે પદાર્થની શરૂઆત આ તત્વથી જ થાય છે. આનો ઇતિહાસ સાંભળશો ને તો મજા પડી જશે. છેક 1661ના વર્ષમાં રોબર્ટ બોયલ નામના વૈજ્ઞાનિકે સૌથી પહેલીવાર આ તત્વ શબ્દ વાપર્યો હતો. પછી એન્ટોની લોરેન્ટ લેવોઇઝિયર આવ્યા, જેમણે એની પરફેક્ટ વૈજ્ઞાનિક વ્યાખ્યા આપી. એમણે સમજાવ્યું કે તત્વ એ દ્રવ્યનું એવું મૂળ રૂપ છે જેને તમે કોઈપણ રાસાયણિક પ્રક્રિયાથી વધુ નાના ભાગોમાં તોડી જ ના શકો. સિમ્પલ ભાષામાં કહું તો એ વસ્તુનું સૌથી બેઝિક સ્વરૂપ છે. આને સમજવા માટે તમે લેગો બ્લોક્સ વિશે વિચારો. તમે બધાય લેગો બ્લોક્સથી તો રમી જ હશે, રાઈટ? જેમ નાના નાના લેગો બ્લોક્સ જોડીને તમે આખું ઘર કે મોટી ગાડી બનાવી શકો છો. બિલકુલ એવી જ રીતે આપણી આ દુનિયાની દરેક વસ્તુ, હા, બિલકુલ દરેક વસ્તુ આ તત્વો નામના બ્લોક્સથી જ બનેલી છે. છે ને એકદમ માઇન્ડ બ્લોઈંગ વાત? હવે તમે વિચારશો કે જો આટલા બધા તત્વો છે તો એમને યાદ કેવી રીતે રાખવા? તો વૈજ્ઞાનિકોએ આપણું કામ થોડું સહેલું કરી દીધું છે. એમણે આ તત્વોને અલગ અલગ કેટેગરીમાં વહેંચી દીધા છે. મુખ્યત્વે 3 કેટેગરી છે. એક છે ધાતુઓ, બીજી અધાતુઓ અને ત્રીજી છે અર્ધધાતુઓ. હવે આ અર્ધધાતુઓ જેમ કે સિલિકોન એ થોડા સ્માર્ટ છે. એ બરાબર વચ્ચે બેસે છે, કારણ કે એમનામાં થોડા ગુણો ધાતુના છે અને થોડા અધાતુના છે. તો ચાલો સૌથી પહેલા ધાતુઓ એટલે કે મેટલ્સ વિશે જાણીએ. આ એવી વસ્તુ છે જે આપણે રોજ જોઈએ છીએ અને વાપરીએ પણ છીએ. ધાતુઓ ખરેખર બહુ જ મસ્ત ગુણધર્મો ધરાવે છે. સૌથી પહેલું તો એ કે તે ચમકદાર હોય છે, જેને આપણે ચળકાટ કહીએ છીએ. પછી તેમાંથી ગરમી અને વીજળી બહુ જ આસાનીથી પસાર થઈ શકે છે, એટલે કે તે સુવાહક છે. તમે એને ખેંચીને લાંબા તાર બનાવી શકો છો, જેને તણાવપણું કહેવાય. એને હથોડીથી ટીપીને પતરા પણ બનાવી શકાય, એટલે કે ટીપાઉપણું. અને હા, જ્યારે કોઈ બે ધાતુઓ અથડાઈને ત્યારે પેલો મસ્ત ટન જેવો અવાજ આવે છે ને, એને રણકાર કહેવાય. લોખંડ, સોનું, ચાંદી, તાંબુ આ બધા જ ધાતુ છે. પણ એક મિનિટ, અહીંયા એક બહુ જ મોટો ટ્વિસ્ટ છે. નોર્મલી આપણે એવું જ માનીએ કે ધાતુઓ કડક અને ઘન જ હોય, સાચું ને? પણ પારો એટલે કે મર્ક્યુરી એ આખી ગેમ ચેન્જ કરી નાખે છે. પારો એકમાત્ર એવી ધાતુ છે જે સામાન્ય તાપમાને પણ પાણીની જેમ પ્રવાહી સ્વરૂપમાં વહે છે. થર્મોમીટરમાં જે અંદર હોય છે ને, બસ એ જ પારો. છે ને કમાલનો અપવાદ? ઓકે, તો હવે વાત કરીએ અધાતુઓની. નામ પરથી જ ખબર પડી જાય છે કે આ ધાતુઓના એકદમ ઓપોઝિટ એટલે કે વિરોધી છે. અધાતુઓ પાસે પેલી ધાતુઓ જેવી કોઈ જ ચમક હોતી નથી. એકદમ ડલ દેખાય. એમાંથી વીજળી કે ગરમી પસાર થઈ શકતી નથી, એટલે કે તે મંદવાહક છે. તમે એના તાર કે પતરા પણ ના બનાવી શકો. મોટાભાગે ઓક્સિજન, કાર્બન અને ક્લોરીન જેવા અધાતુઓ વાયુ સ્વરૂપે કે પછી સાવ નરમ ઘન સ્વરૂપમાં અને અલગ અલગ રંગોમાં જોવા મળે છે. તો હવે એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ સવાલ એ થાય કે આ બધા અલગ અલગ તત્વો જ્યારે એકબીજા સાથે મળે ત્યારે શું થાય? ધારો કે એમની વચ્ચે કોઈ રાસાયણિક દોસ્તી થઈ જાય તો શું બને? તો જવાબ છે સંયોજન. સંયોજન એટલે કે કમ્પાઉન્ડ. જ્યારે બે કે તેથી વધુ તત્વો રાસાયણિક રીતે એકબીજા સાથે જોડાય છે ત્યારે સંયોજન બને છે. પણ અહીંયા જે સૌથી મોટી શરત છે જે તમારે મગજમાં ફિટ કરી લેવાની છે, એ છે કે આ જોડાણ હંમેશા ચોક્કસ અને નિશ્ચિત પ્રમાણમાં જ થવું જોઈએ. આ કોઈ એવી રેસિપી નથી કે જેમાં થોડું મીઠું વધઘટ ચાલી જાય. અહીંયા ગણિત એકદમ પાક્કું જોઈએ. જુઓ, આને એકદમ સિમ્પલ ઉદાહરણથી સમજીએ. આપણું પાણી એટલે કે H2O, આમાં હાઇડ્રોજન અને ઓક્સિજનનું પ્રમાણ એકદમ ફિક્સ હોય છે.
જો તમે આ પ્રમાણમાં સહેજ પણ ફેરફાર કરો તો જે નવી વસ્તુ બનશે ને એ પાણી રહેશે જ નહીં, એ કંઈક બીજું જ બની જશે. એટલે સમજી લો કે આ રાસાયણિક દુનિયામાં બેલેન્સ અને ચોકસાઈ કેટલી જરૂરી છે. તો આજે આપણે જોયું કે આ નાના નાના લેગો બ્લોક્સ જેવા તત્વો કેવી રીતે ભેગા થાય છે અને સંયોજનો બનાવીને આખી દુનિયાનું સર્જન કરે છે. પણ વિચારવા જેવી વાત એ છે કે જો આ પાણી બનાવવા માટે ઓક્સિજન અને હાઇડ્રોજનના નિશ્ચિત પ્રમાણમાં સહેજ પણ ગડબડ થઈ જાય તો શું પૃથ્વી પર જીવન શક્ય બની શકે ખરું? જરા વિચારજો આના પર. જો તમને આજના આ સેશનમાં મજા આવી હોય અને નવું શીખવા મળ્યું હોય તો સંજય મેથ્સ એન્ડ સાયન્સ એકેડમીને અત્યારે જ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દો, કારણ કે જ્ઞાન તો વહેંચવાથી જ વધે છે ને. તો મળીએ છીએ નેક્સ્ટ ટાઈમ એક નવા અને ઇન્ટરેસ્ટિંગ ટોપિક સાથે. ત્યાં સુધી જોતા રહો અને શીખતા રહો.